ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. 7 ભાઈ અને એક બહેનની કથા. 7 ભાઈ તેની એકને એક બહેનને મારીને ખાઈ ગયા. આ બહુ જૂના સમયની વાત છે. એક ગામમાં એક પરિવાર રહેતો હતો. તે પરિવારમાં 7 છોકરા અને એક છોકરી હતી અને તેમના માતા પિતા પહેલેથી જ ગુજરી ગયા હતા. એટલે છોકરાઓએ જલ્દીથી જ તેમની જવાબદારીઓ ઉપાડી લીધી. જ્યારે તેમના માતા પિતાનું મૃત્યુ થયું ત્યારે તેમને ઘરનું ગુજરાન ચલાવવામાં ઘણી મુશ્કેલ પડી હતી. પણ ધીરે ધીરે બધું સારી રીતે બધાએ સંભાળી લીધું. સંભાળતા આવડી ગયું. હવે તે 7 છોકરાઓ મા બાપ વગર જીવવાનું શીખી ગયા હતા. અને આ એ સમયની વાત છે. તે સમયે પુરુષોનું કામ જંગલી જાનવરોના શિકાર કરીને ખાવાનું હતું. જંગલી જાનવરોની જેમ લોકોનો શિકાર કરવો અને સ્ત્રીઓને કામ હતું ઘરના કામકાજ સંભાળવાનું. જાનવરો મારીને ખાવું, જંગલોમાંથી શિકાર કરવો, જાનવરોને મારીને લાવવા, આ બધું પુરુષોનું તે કામ હતું. અને સ્ત્રીઓનું કામ ઘરના કામકાજ સંભાળવાનું અને બાળકોને સંભાળવાનું, તેનો ઉછેર કરવો. અને આ 7 ભાઈ અને બહેન તે જ ગામમાં સારી રીતે પ્રેમથી રહેતા હતા. હળી મળીને રહેતા. દિવસ ઉગતા જ 7 ભાઈઓ કામ કરવા માટે બહાર જતા. તે ભાઈઓ શિકાર કરતા હતા અને બહેન ઘરના બીજા બધા કામ કરતી હતી. રસોઈ, સાફ સફાઈ, ઘરના નાના મોટા બધા જ કામ બહેન કરે. અને રાત જ્યારે પડે ત્યારે 7 ભાઈઓ જંગલમાંથી ઘરે આવે એટલે મોટા જાનવરો મારીને લાવતા હતા. અને બહેન તે શિકારનું ભોજન બનાવી અને બધાને સાથે મળીને બધા ભોજન જમતા હતા. આમને આમ દિવસ વીત્યા. એક દિવસ એવું બન્યું કે 7 ભાઈ શિકાર કરવા માટે જંગલમાં ગયા હતા. સાંજ પડવાની જ હતી. બહેન બધા માટે જમવાનું બનાવી રહી હતી. જ્યારે તે શાક બનાવવા માટે શાકભાજી કાપી રહી હતી તો ચાકુની એકદમ તેજ ધાર હતી. એટલે તેની આંગળી કપાઈ ગઈ. જે આંગળીમાં એને વાગ્યું હતું તે આંગળીમાંથી લોહીની ધાર વહેવા લાગી. હવે તે બહેન વિચારે કે જો તેના ભાઈઓને તેના કપાયેલી આંગળી જોશે, વાગેલું જોશે તો ભાઈઓ દુઃખી થશે. એટલે તેને એવું વિચાર્યું કે તેના ભાઈને આ વાતની ન કહેવી જોઈએ અને તેને છુપાવીને હું રાખીશ. પહેલા તો એણે વિચાર્યું કે ચાલ આ લોહીને મારી ઓઢણીથી લૂછી નાખું. પછી એને એમ વિચાર આવ્યો કે ક્યાંક જો મારા ભાઈઓ ઓઢણીમાં લોહીના ડાઘા લોહી જોશે તો હું શું જવાબ આપીશ, મને શું કહેશે. ફરી તેણે વિચાર કર્યો કે દિવાલમાં લોહી લૂછી નાખું. પણ ફરી એમ વિચાર આવે કે દિવાલ પર તો મારા ભાઈઓની નજર પડશે, લોહીના ડાઘા દેખાશે તો એ મને પૂછશે તો હું એને શું જવાબ આપીશ. અને ચિંતામાં બેચેન થઈ ગઈ અને આમ તેમ ફરવા લાગી. એને એવી કોઈ જગ્યા મળી નહીં કે તેને વાગેલી આંગળીનું લોહી એના ભાઈઓથી છુપાવી શકે. એટલે કોઈ ઉપાય ન મળવાથી બહેને જે શાક સુધારી રહી હતી તેનાથી જ તેનું લોહી લૂછી નાખ્યું. હવે સાંજ પડી એટલે 7 ભાઈ જંગલથી પાછા આવ્યા. બહેન ભાઈઓ માટે જમવાનું પીરસે છે. અને આજે તો આ 7 ભાઈઓને શાક બહુ સ્વાદિષ્ટ લાગ્યું. ભાઈઓ તો તેની આંગળીઓ ચાટતા જ રહી ગયા. જમ્યા અને તેની બહેનના સરસ જમવાનું બનાવવાના વખાણ પણ કર્યા. અને બહેન તો તેના વખાણ સાંભળી ખુશીથી ઝૂમી ઉઠી. તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. દિવસભર થાક્યા હોય એટલે 7 ભાઈ તે દિવસે જલ્દી સૂઈ ગયા. બીજા દિવસે ફરી 7 ભાઈ સવારે ખાઈ પીને જંગલમાં શિકાર માટે ગયા. જંગલમાં 7 ભાઈ શિકાર શોધતા હતા. શોધતા થાકી ગયા એટલે 7 ભાઈ એક ઝાડની નીચે છાયડામાં બેસી ગયા આરામ કરવા. અને વાતોમાં 7 ભાઈઓએ જે તેમણે આગલી રાતે શાક ખાધું હતું તેની ચર્ચા કરવા લાગ્યા. 7 ભાઈઓ તે કહેતા હતા કે જે શાક કાલ રાત્રે આપણે ખાધું, બહેને બનાવ્યું, તે શાક જેવો સ્વાદ તો આપણે અત્યાર સુધી ક્યારેય નહીં ખાધો હોય, ત્યારે એવો સ્વાદ નથી લીધો આપણે. અને બધાએ નક્કી કર્યું કે આજે સાંજે જઈને જરૂર પૂછીશું કે તેણે શાકમાં એવું શું નાખ્યું હતું કે શાક અતિશય સ્વાદિષ્ટ લાગ્યું. 7 ભાઈ સાંજે ઘરે પાછા આવ્યા અને સાંજે બહેનનો હાલચાલ પૂછ્યો અને કહ્યું કે ઓ મારી પ્યારી લાડલી બહેન, તે કાલે રાત્રે શાકમાં એવું તે શું નાખ્યું હતું કે શાક આટલું બધું સ્વાદિષ્ટ હતું. હવે બહેન બતાવવામાં તો માંગતી ન હતી અને મનમાં વિચારતી હતી કે જો આ બધાને ખબર પડશે કે મારી આંગળી કપાઈ ગઈ છે તો મારા ભાઈઓને દુઃખ થશે. આમ વિચારીને બોલી કે ના ભાઈ, એવું તો કંઈ નથી નાખ્યું. હું રોજ જેવી રીતે શાક બનાવું છું
એવી રીતે જ મેં શાક બનાવ્યું હતું. આ સાંભળીને સૌથી મોટો ભાઈ બોલ્યો કે ના ના બહેન, એવું તો ન જ બને. તે જરૂર એમાં કંઈક નાખ્યું હતું, કંઈક મસાલા કંઈ પણ નાખ્યું હતું. કાલનું શાક કંઈક અલગ જ હતું. આજે તો તારે અમને કંઈક કહેવું જ પડશે. મારે જાણવું છે કે મારી બહેને આટલું સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવ્યું. તને મારી સોગંદ છે બહેન, તારે સાચું તો કહેવું જ પડશે. મોટા ભાઈનું બધા જ સન્માન કરતા હતા અને એમ પણ ભાઈએ સોગંદ આપ્યા એટલે તો બહેનને કહેવું જ પડે. બહેને ધીરે ધીરે વાત બતાવતા કહ્યું કે મેં થોડું એવું મારું લોહી શાકમાં મિલાવી દીધું હતું, કારણ કે મારી આંગળી શાકભાજી સુધારતા કપાઈ ગઈ હતી. મેં એવું વિચાર્યું કે જો તમને લોકોને ખબર પડશે કે મારી આંગળી કપાઈ છે, મને વાગ્યું છે, તો તમે લોકો દુઃખી થશો, એટલે મારું લોહી મેં ક્યાંય છુપાયું નહીં, કોઈ લૂછ્યું નહીં અને આ શાકમાં ભેળવી દીધું, જેથી તમને ખબર ન પડે કે મને વાગ્યું છે. આ સાંભળી 7 ભાઈઓ વિચાર કરવા લાગ્યા કે બહેનના લોહીના થોડા એવા ટીપા આટલા સ્વાદિષ્ટ છે તો એનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. આમ વિચાર કરતા રહ્યા. પછી રાતનું ભોજન જમ્યા અને 7 ભાઈ સૂવા માટે ચાલ્યા ગયા. હવે ફરીવાર આ 7 ભાઈઓમાં આ વાત વિશે ચર્ચા થવા લાગી. તેમાં મોટો ભાઈ કહેવા લાગ્યો કે ભાઈઓ, આપણી બહેનના થોડા એવા લોહીના ટીપા જો આટલા સ્વાદિષ્ટ છે તો તેના શરીરનું માંસ કેટલું સ્વાદિષ્ટ હશે. બધા ભાઈઓ મોટા ભાઈની હામાં હા મિલાવતા હતા અને બીજા દિવસે શિકાર કરવા જતા સમયે 7 ભાઈઓએ યોજના બનાવી કે બહેનને મારીને તેનું માંસ પકાવીશું અને તે સ્વાદિષ્ટ બહેનનું માંસ આપણે મજાથી ખાઈશું. 7 ભાઈઓમાંથી મોટા ભાઈની યોજના બીજા એક ભાઈને સારી ન લાગી, જે સૌથી નાનું હતું. તે ભાઈ તેની બહેનને બચાવવા માટે ચિંતામાં પડી ગયો. તે ખુલીને સામે ચાલીને વિરોધ તો કરી શકતો એમ ન હતો, કારણ કે 6 ભાઈ એક તરફ અને આ એકલો. બીજા દિવસે 7 ભાઈઓ એક યોજના બનાવે છે. તેમણે જંગલમાં એક વાંસના લાકડાનો ચબૂતરો બનાવ્યો અને વિચાર્યું કે આપણે આપણી બહેનને પટાવીને અહીં લાવીશું અને આ ચબૂતરા જોડે બાંધીને મારી નાખીશું અને તેનું સ્વાદિષ્ટ માંસ ખાઈશું. આમ એ લોકોએ ષડયંત્ર રચ્યું. 7 ભાઈઓ સાંજ પડી એટલે શિકાર લઈને ઘરે ગયા અને જમીને સૂઈ ગયા. બીજા દિવસ થયો એટલે તેના મોટો ભાઈ કહેવા લાગ્યો કે બહેન, હવે તું મોટી થઈ ગઈ છે અને લગ્નને લાયક થઈ ગઈ છે. મેં તારા માટે એક સુંદર વર શોધ્યો છે. આજે આપણે તેને જોવા જઈશું અને તેનું ઘર પણ જોઈને આવીશું. માટે તું પણ સજી ધજીને અમારી સાથે ચાલ, તૈયાર થઈ જા. બહેન તો લગ્નની વાત સાંભળી બહુ ખુશ થઈ અને તૈયાર થઈ ગઈ. સરસ મજાની તૈયાર થઈ તેના ભાઈઓ સાથે ચાલવા લાગી. હવે જંગલ તો દૂર હતું એટલે બહેન તો ચાલીને થાકી ગઈ અને એક જગ્યા પર બેસી ગઈ અને એના ભાઈને પૂછ્યું કે ભાઈ, મારું સાસરું કેટલે દૂર છે? તો મોટો ભાઈ બોલ્યો, બસ હવે થોડી જ વાર છે, આવી જશે. ફરી તે ચાલવા લાગી અને દૂરથી ચબૂતરો દેખાયો એટલે ભાઈ બોલ્યો કે જો બહેન, પેલો દૂર ચબૂતરો દેખાય છે ને, ત્યાં પાસે તારું સાસરિયું છે. આ સાંભળી બહેન આનંદમાં આવી ગઈ. જ્યારે બહેન ચબૂતરા પાસે પહોંચી એટલે મોટા ભાઈએ બીજા ભાઈઓને આદેશ આપ્યો કે આ બહેનને ચબૂતરાના વાંસના લાકડા સાથે બાંધી દો. આ સાંભળીને બધા ભાઈઓ તેની બહેનને બાંધવા લાગ્યા. હવે બહેન તો હાકળી બાકળી થઈ ગઈ. તે તેના ભાઈઓને તેને વાંસના લાકડા સાથે બાંધતા હતા એટલે તે હાહાકાર મચાવવા લાગી, બૂમો બરાડા પાડવા લાગી. તેનું હૃદય તો આ જોઈ કાંપી ઉઠ્યું અને ચીસો પાડવા લાગી. ભગવાનને યાદ કરીને કહેવા લાગી કે હે પ્રભુ, હે ભગવાન, તમે જ મારો સહારો છો. હવે તમે જ મને બચાવો. મારા 7 ભાઈઓ મને મારી નાખશે. આ 7માંથી કોઈને પણ મારા પર દયા નથી આવતી, પ્રેમ નથી મારી જોડે. હે પ્રભુ, મને બચાવો. બહેનના આવા પોકારથી, કરુણ પોકારથી 7મો ભાઈ, જે સૌથી નાનો હતો, એ તડપવા લાગ્યો. તેનું હૃદય કાપવા લાગ્યું. તે તેના 6 ભાઈઓ સામે પડવાનો વિરોધ ન કરી શક્યો, માટે નિર્દય થઈને તે પણ બહેનને બાંધવા લાગ્યો. મોટા ભાઈએ બીજા ભાઈઓને એક પછી એક બહેન પર વાર કરવા માટે કહ્યું. જ્યારે મોટા ભાઈએ હાથમાં બાણ લઈને તીર ચલાવવા જઈ રહ્યો છે ત્યારે બહેન હાથ જોડીને કરુણતાથી ભાઈને કહેવા લાગી, મારો ભાઈ, તમે તીર ચલાવો, મારી છાતીને નિશાન બનાવીને તીર ચલાવો, પણ તમારું તીર જંગલ તરફ જશે. અને મોટા ભાઈએ તો કઠોરતાથી તીર ચલાવ્યું, પણ તેનું નિશાન ચૂકી ગયું. બહેનને તીર ન વાગ્યું. આમ તો તે રોજ શિકાર કરતો હતો, તેનું તીર ક્યારેય ચૂકતું નહીં,
પણ આજે તેનું તીર ચૂકી ગયું, બાણ ચૂકી ગયું. પછી બીજા ભાઈએ બાણ લીધું અને તીર ચલાવવા જઈ રહ્યો હતો એટલે બહેન તેને પણ એમ જ કહે છે કે મારો મારો તીર, મને મારો, તમારું નિશાન ચૂકી જશે, તીર જંગલ તરફ જશે. અને બીજા ભાઈનું નિશાન પણ ચૂકી ગયું. આમ બધા જ ભાઈઓએ બહેનની છાતીને લક્ષ્ય બનાવીને મારવા માટે તીર છોડ્યા અને બહેન પર બધા જ તીર ચૂકી ગયા. બધા જ દ્વાર પર એ બોલતી રહી અને 6 ભાઈઓના લક્ષ્ય સાધવામાં અસફળ રહ્યા. બધી જ વખત જે ભાઈ તીર સાંધે મારે ત્યારે બહેન બોલે કે તમારું તીર ચૂકી જશે, જંગલ તરફ જશે. અને ખરેખર એવું જ બન્યું. 6 ભાઈના નિશાન ચૂકી ગયા. હવે વારો હતો 7મા ભાઈનો. એનો વારો આવ્યો જે સૌથી નાનો હતો. એ બોલ્યો, ભાઈ પૂરી તાકાતથી નિશાન લગાવજે. મોટો જે ભાઈ છે એના નાના ભાઈને એમ કહે છે કે પૂરી તાકાતથી નિશાન લગાવજે અને એક વારમાં જ બહેનને મારી નાખજે. જો તારું નિશાન ચૂકી જશે ને તો જીવતો નહીં રહે, અમે બધા જ તને મારી નાખીશું. 6 ભાઈએ આ નાના ભાઈ 7મા ભાઈને આવું આપ્યું. 7મા ભાઈને બહેન પર દયા આવતી હતી. એ ઘણો તડપતો હતો પણ એ બોલી શકતો ન હતો. પણ હવે એનો નિશાન સાધવાનો વારો આવ્યો અને આવી ધમકી આપી. આ સાંભળી બહેનને નાના ભાઈનો જીવ ખતરામાં પડતા જોયો તો તેણે તેનો જીવ ન્યોછાવર કરવા અને તેના ભાઈઓનો જીવ બચાવવાનો નિર્ણય કર્યો. નાના ભાઈનો જીવ બચાવવાનો નિર્ણય કર્યો બહેને. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મારા ભાઈનું તીર મને છેદવામાં, મારી છાતીને વીંધવામાં ખાલી ન જાય, તે સફળ થાય. આમ કરીને બહેન પાછું ગીત ગાવા લાગી. મારો ભાઈ છાતીને લક્ષ્ય કરીને, ભાઈ મારો તારું તીર મારી છાતીને વીંધી જાય. મારો ભાઈ છાતીને લક્ષ્ય કરીને, ભાઈ મારો તીર, તારું તીર મારી છાતીને વીંધી જાય. નાના ભાઈએ તીર છોડ્યું એટલે તે તીર નિશાના પર વાગ્યું. બહેનની છાતી વીંધીને નીકળી ગયું. એટલી બહેન તડફડવા લાગી અને તેના પ્રાણ પંખીરું ઉડી ગયા. 6 ભાઈઓની યોજના સફળ થઈ ગઈ અને ખુશ થયા. આ બધા ભાઈઓ તેના બહેનના શરીરના વાંસ સાથે બંધાયેલું તે શરીર છોડી દીધું. 6 ભાઈઓએ મળીને બહેનના શરીરના ટુકડા કરી નાખ્યા. મોટા ભાઈએ 6 ભાઈઓને જંગલમાંથી લાકડી અને પાણી લાવવાનો આદેશ આપ્યો. નાનો ભાઈ પાણી અને લાકડા સાથે થોડી માછલીઓ પણ લઈ આવ્યો. નાનો ભાઈ અંદરને અંદર બહુ દુઃખી હતો. 6 ભાઈઓ તેની બહેનનું માંસ બહુ ખુશીથી બનાવી રહ્યા હતા. પણ 7મો ભાઈ તેની બહેનનું માંસ નહીં ખાય માટે તેણે છુપાઈને તેનો માંસનું જે ભોજન બનાવેલું હતું તેમાં માછલી નાખી હતી. હવે માંસ અને ચોખા ભાઈઓએ રાંધી નાખ્યા. જમીન પર કેળાના પાન પાથરીને તેમાં બધા માટે ખાવાનું પીરસવામાં આવ્યું. નાના ભાઈએ તેની બેસવાની જગ્યાએ એક નાનો ખાડો ખોદી લીધો હતો અને એના ઉપર પાન મૂક્યું. જે કેળાનું પાન હતું એ પીરસ્યું. તેની બહેનનું માંસ છુપાઈને ખાડામાં નાખી દીધું. પાન નીચે તો ખાડો કર્યો હતો, એની અંદર એની બહેનનું માંસ નાખી દીધું અને ચોખા ખાલી ખાધા એને. બાકીના 6 ભાઈએ તેનું માંસ ખૂબ જ ચાહથી, ખૂબ જ રસ લઈને ખાધું. બધાએ જમી લીધું. પછી તે નાના ભાઈએ તે જગ્યા સાફ કરી અને તેના બહેનના જે શરીરના અમુક ભાગ હતા, તે નખ, હાડકાં, તે બધા તે ખાડામાં નાખીને ઉપર માટી નાખી દીધી અને પછી ત્યાંથી ચાલ્યો ગયો. થોડા સમય વીત્યો એટલે તે ખાડામાં એને બહેનના હાડકાં અને બાકી વધેલું માંસ દાટ્યું હતું ત્યાં એક છોડ ઉગ્યો. છોડ વાંસનો ઉગ્યો. ધીરે ધીરે ત્યાં વાંસના બહુ છોડ ઉગ્યા. તે મોટું ઝાડ બન્યું. એકવાર એક સંત ત્યાંથી નીકળ્યા અને ત્યાં વાંસના ઝાડ પાસે તે મળમૂત્ર ત્યાગવા બેઠા. તે સમયે આકાશવાણી થઈ કે હે સંત, દુર્ગંધ આવે છે, બહુ દુર્ગંધ આવે છે. આમ વારંવાર આકાશવાણી સંભળાવા લાગી એટલે સંતે ફટાફટ તે જગ્યાને સાફ કરી લીધી અને તે સંત તે વાંસના ટુકડામાંથી એક વાંસનો ટુકડો ઝાડની ડાળીમાંથી એણે કાપ્યો અને તેને સાથે લઈ ગયા. તે વાંસને કાપીને તે સંતે બહુ સુંદર એક બંસરી બનાવી અને હવે તે સંત તે વાંસળી વગાડીને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગી રહ્યા હતા. તે બદલામાં ખૂબ સરસ ઉપદેશ પણ આપતા હતા. એક દિવસ એવું બન્યું કે સંત એ જ ગામમાં ગયા જે ગામમાં આ 7 ભાઈઓ રહેતા હતા.
તે સંત તેના દરવાજા પાસે જઈ ઊભા રહ્યા અને સમય જતા તે ભાઈના લગ્ન થઈ ગયા હતા. 6 ભાઈના લગ્ન થઈ ગયા હતા. 7મો ભાઈ હજી જે નાનો હતો, જેને બહેન સાથે પ્રેમ હતો, એ કુંવારો હતો. જેવો સંત તે આંગણામાં પગ મૂકે છે તેવી જ વાંસળી બોલી ઉઠે કે ના વાઘ વાંસળી રે ના વાઘ, આજ છે દુશ્મન સૌથી મોટા, મોટા ભાઈની ઘરે ના વાઘ રે વાંસળી ના વાઘ. દયા પ્રેમ બધું જ છોડીને સંબંધમાં દાગ લાગે છે. ના વાઘ રે વાંસળી તું ન વાઘ, મોટા ભાઈના ઘરે ના વાઘ. વાંસળી માંથી વારંવાર આવા અવાજ આવતા હતા. મોટા ભાઈને તો પરસેવો છૂટી ગયો. મોટા ભાઈએ તેની પત્નીને સંતને ફટાફટ ભિક્ષા આપીને તે સંતને જવાનું કહ્યું. આમ તે સંત એક પછી એક 6 ભાઈના ઘરે ભિક્ષા લેવા ગયા અને તે બધાના ઘરે સંત પગ મૂકતા જ વાંસળીનું ગીત વાગવા લાગતું. અને તે 6 ભાઈઓએ પણ તેની પત્નીને આવું જ કહ્યું, આ સંતને ભિક્ષા આપીને રવાના કરો. તે 6 ભાઈઓની મનમાં એ ડર સતાવા લાગ્યો કે આ સંતની વાંસળી જો આમ વારંવાર વાગવા લાગશે તો અમારા બધા ભાઈઓની પોલ ખુલી જશે. અને પછી સંત 7મા ભાઈના ઘરે ભિક્ષા માંગવા ગયા અને તેના દરવાજે પહોંચ્યા. જે હજી સુધી કુંવારો હતો, તે એકલો રહેતો હતો. જ્યારે સંત તેના દરવાજા પાસે ગયા તો વાંસળી બોલી ઉઠી, વાઘ રે વાંસળી વાઘ, મારા સૌથી નાના ભાઈની ઘરે, જેણે મનની વાત મનમાં છુપાવીને સદીઓથી રાખી છે અંતરમાં. વાઘ રે વાંસળી વાઘ, આ મારા સૌથી વાલા ભાઈના ઘરે સંતની વાંસળીમાંથી મીઠું ગીત વાગતું સાંભળી સૌથી નાનો ભાઈ સંતને સન્માન સાથે તેના ઘરમાં બેસવા માટે આસન આપ્યું. નાના ભાઈએ ફૂલ અને પાણીથી તેમનો સત્કાર કર્યો અને પછી વાંસળીના વિશે ચર્ચા થઈ. એટલે સંતે વાંસળી ક્યાંથી અને કેવી રીતે લાવી તે બતાવ્યું, કેવી રીતે બનાવી એ બતાવ્યું. સંતે નાના ભાઈને કહ્યું કે આકાશવાણી થઈ હતી, આ બધી વાત કરી. નાના ભાઈએ તે વાંસળીને સંત પાસેથી લેવા માટે પ્રાર્થના કરી. એટલે સંત નાના ભાઈને વાંસળી આપી દીધી. તે સંતના ગયા પછી નાના ભાઈએ તે વાંસળીને સાફ જગ્યા પર આસન પાથરી મૂકી, ધૂપ દીપ અગરબત્તી કરીને મૂકી દીધી. થોડા દિવસ પછી નાના ભાઈના ઘરે પરિવર્તન થવા લાગ્યા. જ્યારે તે ભાઈ કામ પર જાય, રાતે ઘરે પાછા આવે તો ઘર સાફ સુથરું થઈ જતું. જ્યારે રોજ આવું થવા લાગ્યું એટલે તે નાના ભાઈએ તેની 6 ભાભીઓને ઘેર જઈને પૂછ્યું, તમે મારી ગેરહાજરીમાં મારા ઘરની સાફ સફાઈ કરો છો કે શું? રોજ નાના 7મા ભાઈના ઘરેથી ગયા પછી ઘરના કામ બધા થઈ જતા હતા. આ જોઈને ભાઈને આશ્ચર્ય થયું. એટલે એની 6 ભાભીઓને એને પૂછ્યું કે મારી ગેરહાજરીમાં શું તમે મારા ઘરના કામ કરો છો? તો 6 ભાભીઓએ ના કહી કે અમે તો અમારા કામમાંથી જ નવરા નથી પડતા, તો તમારા કામ અમે કેવી રીતે કરીએ? ના રે ના, અમે તો તમારા ઘરે કામ કરવા નથી આવતા. આ સાંભળીને નાના ભાઈને બહુ આશ્ચર્ય થયું. તો હવે એણે વિચાર્યું કે હવે મારે આની તપાસ કરવી જ પડશે. એટલે એને બીજા દિવસે એ કામ પર ન ગયો અને ઘરમાં કોઈ એવો ખૂણો શોધીને સંતાઈ ગયો કે આજે તો હું જોઉં જ છું કે મારા ઘરમાં કામ કોણ કરે છે. આ જોવા માટે એક ખૂણામાં સંતાઈ ગયા એ નાનો ભાઈ નાનો. અને એણે જોયું કે જ્યારે ઘર એકદમ સુમસામ થઈ ગયું હતું ત્યારે તે વાંસળીમાંથી એના બહેન જેવી એક સ્ત્રી આવી પ્રગટ થઈ અને એણે ઘરના બધા કામ કર્યા. આ જોઈને એ ખૂબ નવાઈ પામ્યો. એને તો થોડી વાર વિશ્વાસ જ ના આવ્યો. પછી એને આ બધું પતી ગયું. એટલે આ બધી વાત બીજા દિવસે એના મોટા ભાભીને જણાવી કે ભાભી આવી રીતે થયું, બધી ઘટના કહી. તો એના ભાભીએ એક ઉપાય આપ્યો કે હવે કાલે જ્યારે એ છોકરી વાંસળીમાંથી બહાર નીકળે તો એ વાંસળીને બાળી નાખજે. બાળી નાખી અને એ છોકરી ઉપર તુલસીજીનું જળ, જે પાણી હોય એમાં તુલસીજી મૂક્યા હોય એ જળ એના ઉપર છાંટજે. પછી જોજે શું થાય છે. બીજા દિવસે ભાઈએ એના ભાભીના કહ્યા પ્રમાણે કહ્યું. એ છોકરી એની બહેન રૂપી જે હતી, તો એ જ્યારે વાંસળીમાંથી બહાર નીકળી તો એ ભાઈએ તરત જ વાંસળીને સળગાવી દીધી, બાળી મૂકી અને એ છોકરી ઉપર તુલસી જેવું જળ ચડાવી દીધું. તુલસી માનું જે જળ હોય એ છાંટ્યું. તો એ છોકરી તરત એની બહેન હતી જે એના બહેનના રૂપમાં આવી ગઈ અને બંને ભાઈ બહેન ખુશ થયા. બહુ એકબીજાને મળીને રડ્યા, એકબીજાના દુઃખની વાત કહી, ખૂબ રડ્યા અને પછી બંને ખુશ થયા અને રાજી ખુશીથી પછી રહેવા લાગ્યા. તો મિત્રો, આ સરસ મજાની વાર્તા હતી. 7 ભાઈએ એની બહેનને મારી નાખી અને કેવી રીતે નિર્દય થઈને એની બહેન ઉપર અત્યાચાર કર્યો. તો આ વાર્તા જો તમને ગમી હોય
તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.